મનોજભાઈ, તમે રાજ ઠાકરે માટે 4 કોડીના તમે શબ્દ વાપરો, એટલે 2% તમે જીએસટી લગાડી દીધો લાગે છે. બાકી 2%નો રાજ ઠાકરે છે. ભલે જીએસટી લગાડીને આપે વાત કરી, પણ મુદ્દો એટલો જ છે કે ગુજરાતની ધરતીએ સૌને પોતાના ગણ્યા છે, પરાયાને પણ પોતાના ગણીને ચાલે છે. ચાહે પારસીઓ આવ્યા, દૂધમાં સાકરની જેમ ભળી ગયા અને આપણે ભેળવી પણ દીધા. એ રીતે મહારાષ્ટ્રીયન, તામિલ અને નોર્થ ઇન્ડિયાના લોકો આપણા ગુજરાતની ધરતી પર, ચાહે ગાંધીધામ હોય, ચાહે સુરત હોય, ચાહે અમદાવાદ હોય, બધી જ જગ્યાએ આપણી અંદર ભળી ગયેલા છે. આપણે એ છે પ્રદેશવાદ કે ભાષાવાદ દ્વારા આ દેશ તોડવાની પ્રવૃત્તિનો ગુનો એમની સામે દાખલ થાય કે કેમ, એ સવાલ. અને મોરબીમાં જે તમે એફઆઈઆર દાખલ કરી રહ્યા છો, એ કઈ કલમ લગાવો છો, એ પણ લોકોને જણાવવા માટે વિનંતી. એ ત્રિવેદી સાહેબ, અમે કાયદાનો નિષ્ણાત નથી અને કાયદાની મને થોડી સમજ છે, એટલા માટે હું અત્યારે કઈ કલમ અને કયા ગુના ઉપર એમને એફઆઈઆર દાખલ કરાવશું એ ખબર નથી. પણ અમારી ટીમમાં બહુ સારા એડવોકેટો છે. એની સલાહ લઈને રાત્રે જ અમે મિટિંગ કરીને એમની સલાહ મુજબ અમે આગળ ચાલશું અને કાલે એમની ઉપર એફઆઈઆર દાખલ કરાવશું.